હવે સાંભળશો અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે હરેશ ટાંક. તાજેતરમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો રામમય બની ગયો હતો. અયોધ્યામાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને અમરેલી બગસરા શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લાના તમામ ચોક, શહેરના ગામડાઓને શણગારવામાં આવ્યા હતા. રામ ભક્તો દ્વારા પોતાના ઘરને અયોધ્યામય બનાવી દીધા હતા. યુવાનો પોતાના ઘરે રામધ્વજનું આરોહણ કરી ભક્તિભાવનો માહોલ ઊભો કર્યો હતો. શહેરમાં રામધ્વજ ખરીદવા માટે રામભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રામધ્વજ વેચનાર વેપારીઓએ જણાવ્યું હતું કે અયોધ્યા મહોત્સવને લઈ જિલ્લામાં ધાર્મિક માહોલ હતો. છેલ્લા 4 દિવસમાં 50 થી 200 રૂપિયા સુધીના ધ્વજ વેચાયા હતા. જિલ્લામાં 4 દિવસમાં 1.5 લાખથી વધુ ધ્વજનું વેચાણ થયું હતું. રામભક્તોએ પોતાના ઘર પર રામધ્વજ આરોહણ કરી ભક્તિનો સંદેશો આપ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં સારી યુથ ક્લબ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતે રેકોર્ડ બ્રેક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સમગ્ર અમરેલી જિલ્લો રામમય બન્યો હતો અને સમગ્ર જિલ્લાભરમાં શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસરિયા સાફા અને ભગવા ધ્વજ સાથે યુવાનો તેમજ વૃદ્ધ સૌ કોઈ રામરંગે રંગાયેલા જોવા મળ્યા હતા. જ્યારે દામનગર શહેરના સરદાર ચોક ખાતે કાર સેવક સન્માન સમારોહ યોજાયો હતો. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે શહેરના સરદાર ચોક ખાતે સમગ્ર દામનગર શહેર આયોજિત ભાવવંદના સત્કાર સમારોહમાં દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 કાર સેવકોએ અને 1990 અયોધ્યા શ્રી રામ જન્મભૂમિમાં કરેલ કાર સેવા બદલ વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો. આગામી લોકસભા 2024 ચૂંટણીની તૈયારી માટે કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ગુજરાત પ્રદેશના તમામ 26 લોકસભા સીટોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ અમરેલી લોકસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે સંબોધન કર્યું હતું. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તથા અમરેલી લોકસભાના તમામ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં દરેક બેઠક પર ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ગામ ચલો અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમ કરવા માટે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં બૂથ વાઇઝ ઘર ઘર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનામાં લાભાર્થીઓ, પક્ષના કાર્યકરો, હોદ્દેદારોને મુલાકાત લેવાની હોય છે. કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતગાર કરવા ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેનારા લાભાર્થીઓ સાથે મળી ચર્ચા વિચારણા કરવાની ઉપરાંત બૂથ વિસ્તારમાં 24 કલાક સુધી રાત્રિ રોકાણ કરી ફરવાનું આ પ્રકારની કાર્યકરોને સૂચના આપી તેના ભાગરૂપે હવે કાર્યકરોની બેઠકો શરૂ કરવામાં આવી છે. અમરેલી લોકસભા બેઠકને પ્રભારી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજાને જવાબદારી આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 2 વખત પ્રભારીઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને વિવિધ હોદ્દેદારોને સૂચના અને માર્ગદર્શન આપ્યા બાદ હવે પક્ષના કાર્યકરો કામગીરી બાદ પક્ષને સીધું રિપોર્ટિંગ પણ કરશે. અમરેલી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભાની મુદત પૂરી થતા લોકસભા 2024ની ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પોલીસ અને વહીવટી તંત્રમાં પણ 3 વર્ષથી વધારે નોકરી કરતા તમામ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમજ મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડ અને બીજી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા હરેશ ટાંક. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.